જય સ્વામિનારાયણ સ્વામી. આજે વાતાવરણ એવું છે કે સહેજે જગતના રંગમાં રંગાઈ જવાય છે. એક બાજુ સત્સંગનું ખેંચન રહે છે અને બીજી બાજુ જગતનું પણ ખેંચન રહે છે. તો આ ખેંચતાણમાં પણ અમે સત્સંગમાં ટકી રહીએ અને વૃદ્ધિ પામે તે માટે અમારે શું કરવું જોઈએ? શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હમણાં જે પ્રશ્ન પૂછાયો કે જગતનું ખેંચાણ એક તરફ છે અને બીજી બાજુ સત્સંગ પ્રત્યેનું પણ આકર્ષણ છે, પરંતુ જગત પ્રત્યેનું ખેંચાણ વધારે થતા આપણો સત્સંગ મોડો પડી જાય છે. એવું ન થાય એના માટે શું કરવું? આવો પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણને પ્રથમના 70માં વચનામૃતમાં પૂછવામાં આવ્યો છે અને એમાં શ્રીજી મહારાજે બહુ સુંદર જવાબ આપ્યો છે. એમાં મહારાજે પોતે વાત કરી કે એક બાજુ જીવ છે અને બીજી બાજુ મન છે. મન છે આપણને જગત બાજુ ખેંચે છે, જીવ છે સત્સંગ બાજુ ખેંચે છે. તો એમાં હવે જીવનું બળ વધારવા શું કરવું જોઈએ? તો મહારાજે દ્રષ્ટાંત સમજૂતી આપી કે જેમ બે સેના સામ સામે લડતી હોય, બંનેનું બળ બરાબર હોય એટલે બરાબર કશ્મકશ ચાલતી હોય, એવા સંજોગોમાં જે સેનાને બહારથી બીજી સહાય મળે એનો પક્ષ મજબૂત થાય અને એ પક્ષ જીતી જાય. કે આપણે પણ હંમેશા આ દ્વંદ્વ એનો અનુભવ કરીએ છીએ. જગત બાજુનું ખેંચાણ, સત્સંગ બાજુનું ખેંચાણ. તો મહારાજે ત્યાં સમજાવ્યું કે આપણા અંતરમાં સત્સંગ અને કુસંગ બે રહ્યા છે. બહારથી જો સત્સંગનું બળ આપણે વધારતા જઈએ તો અંતરથી સત્સંગનું બળ વધે અને જગતના વિચારો, જગતનું ખેંચાણ ઓછું થઈ જાય. તો આ જે પ્રશ્ન પૂછ્યો કે આપણને જગત બાજુ પણ ખેંચાણ છે, પરંતુ તે બાજુ આપણે ઢસડાઈ ન જઈએ અને સત્સંગ સાથે સંલગ્ન રહીએ, એના માટે આપણે સત્સંગ તરફ વિશેષ ઝુકાવ આપવો. ભલે આપણું મન સત્સંગમાં ચોંટે કે ન ચોંટે, પણ આપણે સભામાં જઈને બેસવું. ભલે આપણું મન પૂજામાં સ્થિર થાય કે ના થાય, પણ આપણે રોજ પૂજા તો કરવી છે. ભલે આપણને વચનામૃત સ્વામીની વાતોમાં આવતી વિગતો સમજાય કે ન સમજાય, પણ એ વચનામૃત સ્વામીની વાતો રોજ વાંચવા તો ખરા. તો આવી રીતે આપણે જો સત્સંગ કરતા રહીએ તો આપણો અંદરનો સત્સંગ પુષ્ટ થતો જાય, એને લીધે બહારના કુસંગનું જોર ઘટતું જાય. તો પહેલો એક ઉપાય આ છે. જગતનું પણ ખેંચાણ છે, સત્સંગનું પણ ખેંચાણ છે. એમાં જગતનું ખેંચાણ ઓછું થાય, સત્સંગ બાજુ જળીએ, એના માટે અંદરના સત્સંગને બહારના સત્સંગથી પુષ્ટિ આપતા જવું. બીજી વાત છે, ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખીને સત્સંગ કરવું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, જેટલું તને માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં. એટલે કે જગત આપણને જેમાં જેમાં આકર્ષણ થાય છે એ હંમેશા એ આપણને દુઃખ જ આપવાનું. આ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાત કરી છે. બીજી એક વાત સ્વામીએ કરી કે ઝેરના લાડવા ખાતા સારા લાગે, પણ અંતે ગળું પકડે, એટલે કે અંતે મારી નાખે. લાડવામાં ઝેર ભેળવી દીધું હોય તો ઉપરથી આપણને અંદર ઝેર નાખી છે ખબર ના પડે, ઉપરથી તો સરસ મજાના ઘીથી સૂચવતા લાડુ હોય તો આપણને ખાવાની મજા આવે. પણ જેમ જેમ એ લાડુ શરીરમાં જાય એટલું ઝેર પણ શરીરમાં પ્રસરતું જાય અને અંતે આપણો સત્યાનાશ કાઢે. એમ સ્વામી કહે છે કે આ જગતના જે કઈ સુખ છે ઝેરના લાડવા છે. તે ખાતા સારા લાગે, ફિલ્મો જોવી સારી લાગે, બહારની ખાણી પીણી ઝાપટવી સારી લાગે,
જાત જાતની ચેનલો મોબાઈલમાં કે બીજે ત્રીજે ટીવી મોબાઈલમાં જોવું એ સારું લાગે. પરંતુ સ્વામી કહે છે કે એમાં ઝેર પડેલું છે. એ ઝેર પડેલું છે કેવી રીતે સમજાવે? એના બે વિકલ્પો છે. કાં તો જે છે એના વચનમાં વિશ્વાસ રાખો, કાં તો તમે ખાઈને અનુભવ કરો. તમે ખાઈને અનુભવ કરવાનો ધંધો કરાય ખરો કે જાઓ. કોઈ આપણને કહે કે અગ્નિમાં હાથ નાખી દાજી જતો, કે ના હું ના માનું, પેલા હું હાથ નાખું પછી દાજું તો તારી વાત સાચી. આવું કરે કેવો ડાયો કેવો? કેમ આપણે ગુણાધિકાર સ્વામી શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ મહંસર્વાના વચનમાં વિશ્વાસ રાખ કે એમણે કહ્યું કે આ જગતનું આકર્ષણ દુઃખનું કારણ છે, એ આભાસી છે, એ આપણને જીવન બરબાદ કરે એવું છે, કે એના વચનમાં આપણે વિશ્વાસ રાખવો પડે. તમે બધા યુવાનો ત્યાં બેઠા છો, એ બધા તમે ભણો છો, તો ભણવામાં આપણે વર્ગખંડમાં કેવો વિશ્વાસ રાખીએ છીએ? આપણને સાહેબે પહેલા ધોરણમાં શીખવાડ્યું હશે, આને એકડો કહેવાય, આને બગડો કહેવાય, આને ત્રગડો કહેવાય. તો એમાં આપણે કોઈ દલીલ કરી નહોતી, આને એક કેમ કહેવાય, આને બે કેમ ન કહેવાય. આઈન્સ્ટાઈને પણ આવી દલીલ નથી કરી. એણે પણ સાહેબે ભણાવ્યું એમાં વિશ્વાસ રાખ્યો હતો, તો એ આવો મોટો વૈજ્ઞાનિક થઈ શકે. તો આપણે ભણવાની અંદર વિશ્વાસ રાખીને આગળ વધીએ છીએ. તો ભગવાન અને સંતના વચનમાં કેમ વિશ્વાસ ન રાખ? એ વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે. તો બીજી વાત આ છે, જગતનું આકર્ષણ ઘટાડવું હોય, સત્સંગ તરફ આપણે ઢળવું હોય, તો આપણને સત્સંગનો લાભ, આ જગતના આભાસી સુખનો પાછળ જે દુઃખ છે એનો ચિતાર સ્વામીને આપ્યો છે, એમાં વિશ્વાસ રાખવો. અને ત્રીજી વસ્તુ છે બિગિન વિથ એન્ડ ઇન માઇન્ડ. અંતની સામે નજર રાખીને શરૂઆત કરો. આજે તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ઘેરથી નીકળો ત્યારે સ્પષ્ટ હોય છે કે હું સ્કૂટર ચાલુ કરું, સાયકલ શરૂ કરું, ગાડી ચાલુ કરું, મારે અંતે અમદાવાદ પહોંચવું છે, અંતે બરોડા પહોંચવું છે, અંતે ગિરડ મોડાસા પહોંચવું છે. એ ઘેરથી નીકળ્યા ત્યારથી અંત આપણી સામે હોય છે કે મારે અહીંયા જવું છે. તો એમ આપણે દુનિયાની અંદર આવ્યા છીએ, તો આપણા હાથની અંદર આ દુનિયામાંથી આપણે જઈએ ત્યારે શું હોવું જોઈએ, શું આપણને ઈચ્છા છે? તો બધાની ઈચ્છા છે કે આપણે સુખી હોવા જોઈએ. આપણું જીવન પૂરું થાય ત્યારે આપણી પાસે સુખ હોવું જોઈએ. આપણું જીવન પૂરું થાય ત્યારે આપણી પાસે શાંતિ હોવી જોઈએ. આપણું જીવન પૂરું થાય ત્યારે આપણી પાસે લોકોનો આદર અને પ્રેમ હોવા જોઈએ. આપણું જીવન પૂરું થાય ત્યારે આપણને કલ્યાણની પ્રતીતિ હોવી જોઈએ. તો એની સામે નજર રાખીને આજે પગલું ભરો. આજે હું જે પગલું ભરું છું એ અંતે મને સુખ આપે એવું છે? આજે હું જે પગલું ભરું છું અંતે મને શાંતિ આપે એવું છે? આજે હું જે પગલું ભરું છું અંતે મને મોક્ષ આપે એવું છે? જો જવાબ હા આવે તો એ પગલું ભરવાનું. જવાબ ન આવે, ના આવે તો એ પગલું નહીં ભરવાનું. તો ઓટોમેટિક તમારો આ પ્રશ્ન ઉકેલી જશે. આપણે દુનિયાનો ઇતિહાસ પાસે તો પણ આપણને ખબર પડે છે કે જેમણે જગત પાછળ આંધળી દોટ મૂકી છે એ બધા પસ્તાયા છે. એ બધાને હાથમાં કઈ આવ્યું નથી. કિંગ સોલોમન, એના માટે એવું કહેવાતું કે હી હેડ એ ફેબ્યુલસ વેલ્થ, અઢળક સંપત્તિ હતી, 1000 રાણીઓ હતી, પણ એણે કહ્યું કે આઈ એમ નિયરલી ચેઝિંગ આફ્ટર ધ વિસ્ટફુલ ઓફ વિન્ડ. હું હવામાં બાચકા મારી રહ્યો છું. તો તમે આટલું બધું કરશો ને તમને અંતે અનુભવ થવાનો હવામાં બાચકા માર્યા. તો પછી અત્યારથી યુટર્ન લઈ લો ને, આગળ જઈને ખાડું આવે અને પછી યુટર્ન મારવો, એમાં તમારો કેટલો સમય જાય, કેટલું પેટ્રોલ બગડે ને પછી યુટર્ન મારીને પાછા જે હોય ત્યાં પાછું પેટ્રોલ ખૂટી ગયું તો ત્યાં પડ્યા રહો. તો એના કરતા આપણે લોકોના અનુભવમાંથી શીખીને પાછું વળવાનું. તો બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. મોટા પુરુષોના વચનમાં વિશ્વાસ અને બહારથી સત્સંગની પુષ્ટિ મળે એવું આપણે કરવાનું. આ 3 વસ્તુ જો આપણે રાખીએ તો બહાર ભલે ગમે તેટલું આકર્ષણ જગતનું હોય તો પણ આપણી એનાથી રક્ષા થશે
અને આપણે સત્સંગ સાથે જોડાયેલા રહી શકીશું. સ્વામી, કેવા યુવકો પર બાપા ખૂબ રાજી હતા અને એ પોતાનો રાજીપો કેવી રીતે વ્યક્ત કરતા એ આપ જણાવશો? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એકવાર મુંબઈની અંદર સભા પછી સૌ હરિભક્તોને વ્યક્તિગત દર્શનનો લાભ આપવા માટે બિરાજેલા હતા. તે વખતે અત્યારે મુંબઈમાં જે આપણું મંદિર છે એની બાજુમાં 6 માળનું અક્ષર ભુવન છે. એના પહેલા માળે અત્યારે ત્યાં રસોડું થઈ ગયું છે, પણ એના પહેલા માળે સભા મંડપ હતો. ત્યાં સભા થતી. તો સ્વામી બાપાના વ્યક્તિગત દર્શન કરવા માટે મુંબઈના એક પ્રસિદ્ધ શેઠ, મોટે ભાગે દુબઈ રહેતા લખા મુલા, એમના દીકરા હતા પ્રકાશભાઈ, એ પણ દર્શન માટે આવ્યા અને એમણે સ્વામી બાપાને સાહજિક વાત કરી કે સ્વામી, આજથી હું માંસાહાર બંધ કરવાનો નિર્ણય લઉં છું. આ સાંભળીને સ્વામી બાપા ચાલુ દર્શનની લાઈને ઉભા થઈ ગયા અને પેલા યુવકને બાથમાં લઈને ભેટ્યા. તો આની ઉપરથી આપણને સમજાય છે કે જે યુવક ધર્મ નિયમ પાળે છે એની ઉપર પ્રમુખ સ્વામી મહારાજનો, મહંત સ્વામી મહારાજનો રાજીપો થાય છે ને રાજીપો આ રીતે વરસાવે છે કે આપણને પોતાના આશ્લેષમાં સમાવીને જો આપણે ધર્મ નિયમ યુક્ત જીવન જીવીએ તો. મહંત સ્વામી મહારાજ પણ 2017-18 વર્ષની અંદર સાંકળી પધારેલા અને એમાં મુંબઈના એક કરોડોપતિ સત્સંગી શેઠ આપણા, એમના ઘેર એક લગ્ન પ્રસંગ હતો. તો આવા મોટા ઘેર લગ્ન પ્રસંગ હતો તો સ્વામીનો જે પક્ષ હતો એ લોકોએ પંચતારક 5 સ્ટાર હોટલમાં ભોજન સમારંભ ગોઠવેલો. પણ એ 5 સ્ટાર હોટલમાં ગોઠવાયેલા ભોજન સમારંભમાં આપણા સત્સંગી કુટુંબનો એક યુવાન એ પોતે ઘેરથી ટિફિન લઈને ગયો કે હું બહારનું ખાતો નથી, એટલે 5 સ્ટાર હોટલનું ભોજન મને નહીં ભાવે. તો એ બાળક, એ યુવક એ પોતાની સાથે ઘેરથી ટિફિન લઈને 5 સ્ટાર હોટલમાં ગયો અને ત્યાં એ ટિફિન ખોલીને એને પોતાનું ભોજન પૂરું કર્યું. આ સમાચાર મહંત સ્વામી મહારાજને મળ્યા અને બપોરે લગભગ 1:30-2 વાગ્યા હતા. તેઓને આરામનો નિશ્ચિત સમય જે 1-1:15 વાગ્યાનો, એમાં પણ પોણો કલાક ઓલરેડી મોડું થઈ ગયું. તેમ છતાં પણ મહંત સ્વામી મહારાજે આરામ ન સ્વીકારતા કાગળ પેન માંગ્યા અને પેલા જે યુવાન જેને ધર્મ નિયમની દ્રઢતા રાખી એને મહંત સ્વામી મહારાજે 2-1 પાના ભરી અભિનંદન આપતો પત્ર લખ્યા. એમાં લગભગ અડધો 1 કલાક વીત્યો પછી સ્વામી પોતે આરામમાં ગયા. તો મહંત સ્વામી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને એક તો જે ધર્મ નિયમ પાળે છે એ યુવકો ગમે છે ને એની ઉપર આવો અંતરનો રાજીપો થાય છે. દરેક યુવક જે ધર્મ નિયમ પાળતા હોય એને સ્વામી કઈ ભેટતા નથી કે એને કઈ સ્વામી પત્ર લખતા નથી, પણ આ દ્વારા તેઓ સમજાવે છે કે આવો રાજીપો એમને બધા ઉપર હોય છે. મહંત સ્વામી મહારાજ ઘણી વાર દ્રષ્ટાંત આપે છે કે જેમ કોઈ મોટો દોડવીર હોય ઓલિમ્પિકમાં, યુઝેન બોલ્ટ, કે 10 સેકન્ડની અંદર આ રીતે 100 મીટરનું અંતર પાર કરી નાખે. એવો મોટો કોઈ દોડવીર હોય તો કોઈ મોટો ક્રિકેટર હોય એ આપણા સ્ટેજ ઉપર આવે અને આપણે એમનો પરિચય આપીએ કે આ મોટા દોડવીર છે, ઓલિમ્પિકમાં ફાસ્ટ દોડની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તો એ મંચ ઉપર કે દોડાદોડી કરવા માટે હોય, એ તો બેઠો હોય એવો એવો જ નહીં. જ્યારે મેદાન આવે ત્યારે દોડી બતાવે. કોઈ ક્રિકેટર આવે ને એનો પરિચય આપણે આપીએ કે આ મોટા ક્રિકેટર છે, એમણે 20-25 સેન્ચુરીઓ મારી છે, તો અહીંયા આવીને બેટ વીંધવા માંડ્યો એ બેઠો જ હોય. તો જયારે કૌવત ઝળકાવવાનું આવે ત્યારે કૌવત ઝળકાવે. એમ મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો કે ધર્મ નિયમ પાળે દરેક ઉપર છે અને આપણો રાજીપો જે ધર્મ નિયમ પાળે અને બાથમાં લઈને મળે એની ઉપર આટલા પોતે રાજી થાય છે. બીજું સેવાભાવી યુવકો પર એમનો રાજીપો છે. 1992માં મોટી શતાબ્દી મહોત્સવ ઉજવાયો
તે પછી પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગર પધારેલા. ત્યાં રસોડા વિભાગના સંતો એ સ્વામી બાપાને ઉત્સવ જે થયો એનું સર્વાયું બતાવવા માટે આવ્યા. એ સર્વાયું બતાવતા એમણે વાત કરી કે સામે અહીંયા આણંદના ચિમનભાઈ છે, તો એમને અમે રસોડા વિભાગમાં એકાઉન્ટની સેવા સોંપી હતી. રસોડા વિભાગનું એકાઉન્ટ હતું. તો એ ચિમન કાકાએ રસોડા વિભાગનું એ વખત અત્યારે એમની ઉંમર મોટી પાકી, આજથી 33 વર્ષ પહેલા. તો એ પોતે આ રીતે આપણા જેવા અનુભવ થયા, અત્યારે 81 વર્ષ થયા હશે. તો સંતે વાત કરી કે સ્વામી આ ચિમનભાઈ એમણે 19મી શતાબ્દીના 34 દિવસ અને એની આગળ પાછળના લગભગ 10-12 દિવસ પણ રસોડા વિભાગની ઓફિસ સિવાય બહાર પગલું મૂક્યું નથી. સભા મંચ ઉપર કેટલા બધા અદ્ભુત કાર્યક્રમો થયા. આખા સ્વામિનારાયણ નગરમાં કેટલી બધી અદ્ભુત રચનાઓ હતી, પણ એ પોતાની સેવા મૂકીને એ ક્યાંય બહાર ગયા નથી. આ વાત સાંભળીને સ્વામી બાપા બોલ્યા કે ખરું સન્માન તો આમનું કરવું જોઈએ. અને એમ કહીને સાંજની સભામાં પ્રમુખ સ્વામી મહારાજે આ જાહેરાત કરાવડાવી, એમને હાર પહેરાવ્યો. તો જે સેવા ભૂમિ છે એની ઉપર એમનો રાજીપો છે. અને આવી પ્રકારે હાર તોડાથી પોતે સન્માને એવી પ્રકારના એ પોતે રાજી થઈ ગયા. જયારે મોટા સમય અવસર આપણા પૂરા થાય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા બોલતા કે આપ સૌ યુવકોએ કાર્યકરોએ આ સમય અવસરમાં સેવા કરી તો તમને કરોડ દંડવત કરીએ તો ઓછા છે. તો જે સેવા કરે છે, જે ધર્મ નિયમ પાળે છે, એની ઉપર એમનો આટલો બધો રાજીપો તે થઈ જતો હોય છે. તો આપણે પણ યુવક તરીકે ધર્મ નિયમ દ્રઢ રાખીએ, સેવા કરીએ. સેવાની અંદર સત્સંગની સેવા નહીં, ઘેર માતા પિતાની સેવા પણ કરવાની. ઘણા સત્સંગમાં આવી સેવા કરે પણ મા બાપને ટલ્લે ચડાવે, એવું નહીં પાડે. પ્રમુખ સ્વામી મહારાજને ગૌ સેવાને એ નથી ગમતું. એકવાર સ્વામી બાપા મુંબઈમાં હતા અને ત્યાં એક યુવક એનો પ્રશ્ન સંતોએ રજૂ કર્યો. એવો કઈ તો વાત કરી જ નહીં, પણ એ યુવક છે એના ઘરની અંદર એના માતા પિતાને સત્સંગનો રંગ ઓછો હતો. એટલે સ્વાભાવિક છે કે એમનું જીવન પણ એ પ્રકારનું હોય, એને લીધે આ યુવકને સત્સંગ કરવામાં મુશ્કેલી પડે, એના અભ્યાસ કરવામાં પણ મુશ્કેલી પડે. પણ તેમ છતાંય એ સમજદારી પૂર્વક સહન કરીને માતા પિતાને સત્સંગનો કેમ ગુણ આવે એ રીતે પોતાનું વર્તન રાખતો. અને આ વાત સંતો દ્વારા સ્વામી બાપાએ જાણી પેલા યુવકને પીઠ ઉપર 2 ધબ્બા મારીને આશીર્વાદ આપ્યા. સ્વામીએ કહ્યું કે તમારું આવું સારું વર્તન છે તો ભવિષ્યમાં તમારા મા બાપને પણ સત્સંગ થશે. તો જે સમજદારીથી કામ લે, જે સેવા ભાવનાથી જીવે, જે ધર્મ નિયમ દ્રઢ રાખે, એની ઉપર પ્રમુખ સાહેબ મહારાજ, મોહન સાહેબ મહારાજ ધબ્બા મારે, એમને ભેટે હાર પુરાથી વધાવે, એવો બધો રાજીપો એમનો થતો હોય છે. આ પ્રસંગો પરથી આપણને ખ્યાલ આવે. આપે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજને ખૂબ નજીકથી નિહાળ્યા છે. તેમના જીવન પર ગ્રંથો પણ લખ્યા છે. એમના પ્રસંગો, ઉપદેશોનું લેખન, મનન, ચિંતન કર્યું છે. તો બંને ગુરુઓની અમારા જેવા યુવકો પાસેથી કઈ મુખ્ય અપેક્ષા છે? પ્રમુખ સ્વામી મહારાજને તારીખ 8 ઓગસ્ટ 1986 ના દિવસે વલ્લભ વિદ્યાનગરમાં આપણું છાત્રાલય છે, ત્યાં ભણતા યુવકોએ પ્રશ્ન પૂછેલો કે સ્વામી આપને અમારી પાસેથી કઈ અપેક્ષા છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે તમે બધા યુવાનો સંસ્કારી બનો, હોશિયાર બનો અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ સર્વત્ર પ્રસરાવો, એવી અમને તમારી પાસેથી અપેક્ષા છે. બાકી તમે બધા અમારી કોઈ અંગત સેવા કરો એવી કોઈ અપેક્ષા નથી. તો પ્રમુખ સ્વામી મહારાજને યુવકો તરફથી આ અપેક્ષા રહેતી કે આપણે સૌ અભ્યાસમાં પણ આગળ વધીએ અને જીવન પણ એવું સંસ્કારી બનાવીએ અને સાથે સત્સંગની એવી
સેવા કરીએ. તો સંસ્કાર, શિક્ષણ અને સત્સંગ આ ત્રણમાં આપણે વ્યવસ્થિત રહીએ એવી પ્રમુખ સ્વામી મહારાજને યુવકો પાસેથી અપેક્ષા રહેતી. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજને પણ તારીખ 21 જુલાઈ 2018 દિવસે તેઓ આણંદમાં હતા અને તે વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી આપને યુવકો પાસેથી શું અપેક્ષા છે? ત્યારે મોહન સ્વામી મહારાજ બોલ્યા કે અપેક્ષાઓ તો ઘણી બધી છે. અને એમ કહીને એમણે પછી 4 વાત એ યુવકોને ઉદ્દેશીને કરેલી. એમાં એક તો મોહન સ્વામી મહારાજ બોલ્યા કે આપણને મહારાજ સ્વામી ક્યારે પણ મળ્યા નથી, માટે આ જન્મમાં એકાંતિક ધર્મ સિદ્ધ કરવો, બીજું બધું એને મળતું આવે. તો પહેલી અપેક્ષા યુવકો પાસેથી મોહન સ્વામી મહારાજને છે કે દરેક યુવક એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ એકાંતિક ધર્મના 4 અંગ એ પોતાના જીવનમાં દ્રઢ કરે. બીજી વાત મોહન સ્વામી મહારાજે કરી કે ગમે ત્યાં જઈએ પણ આપણું વર્તન સારું હોવું જોઈએ, બોલવામાં, ચાલવામાં, અને તે અંતરથી આવવું જોઈએ. તો આ બીજી અપેક્ષા યુવકો પાસેથી છે કે આપણે જ્યાં જઈએ ત્યાં આપણું વર્તન સારું હોવું જોઈએ. ખાલી સત્સંગમાં, સંતો પાસે, મંદિરે આવીએ ત્યારે સારું વર્તન રાખીએ અને બહાર બધી ધામધૂમ કર્યા કરીએ એવું નહીં, ડબલ સ્ટાન્ડર્ડ નહીં, દૂધ અને દહીં બે પગ રાખવાને એવું નહીં. ઘણા કથામાં હરે હરે કરે, બહાર ગાયન વાગતા ત્યાં વંશ મોર કરે. એવું સ્વામીને ગમતું નથી. આપણે ગમે ત્યાં જઈએ આપણું એક સરખું વર્તન રહેવું જોઈએ. મંદિરમાં આવે ત્યારે રિંગટોનમાંથી સ્વામિનારાયણની ધૂન વાગે અને બહાર જઈએ ત્યારે રિંગટોનમાંથી ગાયન વાગતા મળે એવું નહીં. પાછું આપણું બધું વર્તન બોલવામાં, ચાલવામાં એક સરળ, એ મોહન સ્વામી મહારાજની અપેક્ષા છે. ત્રીજી વાત સ્વામીએ કરી કે તમે બધા યુવકોને સ્વામીએ કહ્યું કે તમે બધા અક્ષર પુરુષોત્તમના ઉપાસકો છો. તો દુનિયામાં ડંકો મારવાનો, માટે અંતરમાં દ્રઢ રાખવું કે આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે જ જન્મ્યા છે અને આ ચાન્સ ક્યારે આવ્યો નથી. તો આ સ્વામીએ યુવકોને લક્ષ્ય ધરાવ્યું કે આપણો જન્મ અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે થયો. જે પ્રમુખ સ્વામી મહારાજ 1986 વાત કરી વિદ્યાનગરના યુવકોને કે તમે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રસરાવે અમારી અપેક્ષા છે, એ જ વાત મોહન સ્વામી મહારાજે પણ કરી. અને ચોથી વાત એમણે કરી કે ધર્મ નિયમમાં દ્રઢ રહેવું, કમ્પ્લીટ. અને એ ધર્મ નિયમની દ્રઢતા એ જો પ્રાપ્તિની વાત સમજાશે તો આવશે. તો આ રીતે મહાન સ્વામી મહારાજને યુવકો પાસેથી આ 4 અપેક્ષા રહે છે. એક તો આપણે ધર્મ નિયમમાં દ્રઢ રહીએ, આપણું વર્તન એક ધારું રહે, અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ આપણે ફેલાવીએ અને એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ. યોગીજી મહારાજ કહેતા સ્વામી કે યુવકનું મારું હૃદય છે. તો એક મનુષ્યની સ્વાભાવિક વૃત્તિ પણ હોય કે ભાઈ આપણને જેના પર હેત હોય તો એ સામેવાળી વ્યક્તિને આપણા પર કેવું હેત હોય, એ જન્મની સ્વાભાવિક વૃત્તિ પણ હોય. તો મોહન સ્વામી મહારાજને યુવકો પર કેવું હેત હોય છે પ્રસંગો દ્વારા જણાવશે. અંગ્રેજીમાં કહે છે ટ્રુ લવ ઇઝ કેર, કન્સિડરેશન એન્ડ રિસ્પેક્ટ. પ્રેમ છે એ કોઈ વસ્તુ નથી કે આપણે બતાવી શકીએ. આ પ્યાલો પડ્યો છે તે આપણે ગરી આંખે પછી બતાવી શકીએ તો આ પ્યાલો, આ પેન, આ ચશ્મા. પણ કોઈને આપણા માટે પ્રેમ છે કે આપણને કોઈના માટે પ્રેમ છે એ ટેબલ ઉપર મૂકીને બતાવી શકાય એવી વસ્તુ નથી. પરંતુ એ 3 રીતે વ્યક્ત થાય. એક તો કે એટલે કે એની સંભાળ રાખવામાં આવે, જેને જેના વિશે પ્રેમ હોય એની સંભાળ રાખે. કન્સિડરેશન, જેને જેના વિશે પ્રેમ હોય એની ગણતરી કરે, એને ક્યારેય ભૂલે નહીં. અને ત્રીજું રિસ્પેક્ટ, જેને જેના વિશે હેત હોય તો એના માટે એનો ભરપૂર આદર રહે. તો મોહન સ્વામી મહારાજને યુવકો પ્રત્યે આવો પ્રકારનો પ્રેમ છે કે યુવકોની સંભાળ રાખે,
યુવકોની ગણતરી રાખે, યુવકો પ્રત્યે એમને આદર છે. મહંત સ્વામી મહારાજ એકવાર ભૂલિયા પધારેલા, ત્યાં આપણું છાત્રાલય ચાલે છે. એ છાત્રાલયના તે વખતે 40 ઓરડા હતા. એક રૂમમાં 3 વિદ્યાર્થી રહેતા, એટલે કુલ મળીને 120 વિદ્યાર્થીઓ તે વખતે ત્યાં ભણતા હતા. હવે સ્વામીશ્રી દરેક રૂમમાં પધરામણી કરે એવું આયોજન એ ગોઠવવામાં આવેલું. તો સ્વામીશ્રી એ રીતે દરેક રૂમમાં જવા લાગ્યા. પણ પહેલી રૂમમાં જે વિદ્યાર્થીઓ હતા એમાં એક વિદ્યાર્થીએ એક મોટી પુસ્તક બુક મહંત સ્વામી મહારાજ પોતાને કંઈક હસ્તાક્ષર આશીર્વાદ લખી આપે માટે તૈયાર રાખેલું. એટલે સ્વામીએ એક પાનું ભરીને એને આશીર્વાદ લખી આપ્યો. પણ એ જોઈને બીજાને વિચાર આવે કે લાવ હું પણ આવી સ્મૃતિ મેળવું. અને એમ કરતા કરતા 120 વિદ્યાર્થીઓના મનમાં થયું, કારણ કે એકનું જોયું એટલે બીજાને સ્ફુરા થયું, બીજાને જોયું એટલે ત્રીજાને મન થાય. તો 120 વિદ્યાર્થીઓની પુસ્તક બુકમાં મહંત સ્વામી મહારાજે પધરામણી કરતા દરેક એક પાનું ભરીને આશીર્વાદ લખ્યા. તો કેટલો પરિશ્રમ એમણે ઉઠાવ્યો. આ પરિશ્રમ ક્યારે ઉઠાવી શકાય? જ્યારે દરેક યુવકની ગણતરી હોય. એકને આખું પાનું લખી આપે, ભાઈ બીજાને ખાલી સહી કરી આપે, તો ત્રીજા તો માથે હાથ મૂકીને આશીર્વાદ આપીને આગળ વધી. 120 વિદ્યાર્થીને 120 પાના ભરીને લખવું એટલે એક નોટબુક જેવું કામ થઈ ગયું. પણ જો સ્વામીને યુવકો માટે હું પ્રેમ છું. એ દુનિયાની અંદર એકવાર પ્રસંગ એવો બન્યો કે ત્યાં વાલી સંમેલનનું આયોજન કર્યું છે. એટલે જે છતાંના વિદ્યાર્થીઓ હોય એના વાલીઓ બધા ભેગા થવાના. એ વાલી સંમેલન સાંજે હતું, પણ ત્યાંના સંતો આયોજકોને વિચાર આવ્યો કે મહંત સ્વામી મહારાજ આ વાલી સંમેલનમાં હાજર રહેવા માટે એ સાંજે 4 વાગે આવવાના છે ધુલિયા. પણ જો બપોરે 12 વાગે આવી જાય તો જે 125 વિદ્યાર્થીઓ ભણે છે, 135 વિદ્યાર્થીઓ વખત હતા, તો એ વિદ્યાર્થીઓને મહંત સ્વામી મહારાજના હાથે આપણે કેરીનો રસ પીરસાવ. એટલે આયોજકોએ સ્વામીને ફોન કર્યો. તે વખતે મહંત સ્વામી મહારાજ અટલાદરામાં હતા અને કહ્યું કે તમે સાંજે 4 વાગે અટલાદરાથી ભૂલિયા પધારવાના છો, એની જગ્યાએ બપોરે 12 વાગે આવી જાઓ તો આપને હાથે યુવકોને પ્રસાદ મળે એવું આયોજન અમે ગોઠવીએ. મહંત સ્વામી મહારાજ ક્યારે કોઈને ના પાડતા શીખ્યા નથી, એટલે એમણે એ વાત સ્વીકારી. હવે અટલાદરાથી ધુલિયા એ જવું હોય તો સ્વામીને સવારે મંગળા આરતી કરીને તરત નીકળે તો 12 વાગે ત્યાં ધુલિયા પહોંચે. 6 કલાક, 6.25 કલાકનો રસ્તો હતો. એના માટે સ્વામીશ્રીએ પોતાનો દૈનિક ક્રમ ફેરવ્યો. રોજ એ પોતે જે ઉઠતા તેના કરતા વહેલા ઉઠે, કારણ કે પૂજા મંગળા આરતી પહેલા પૂરી કરી દેવાની હતી. એટલે 4 ની જગ્યાએ 3 વાગે જાગી ગઈ અને 6 વાગ્યા સુધીમાં તો પૂજા પાઠનું પરવારી આરતી કરી અને સીધા જ ગાડીમાં બેઠા. અલ્પાહાર પણ વિસારી દીધું, સવારનો નાસ્તો પણ જતો કર્યો અને વચ્ચે કોઈ પણ પ્રકારનો બાયો બ્રેક લીધા વિના, એટલે કે પેશાબ પાણી માટે ગાડી ઊભી રાખવા સિવાય કશું જ કર્યા વિના સીધા જ 12:15 વાગે ધુલિયા પહોંચી ગયા ટાઈમસર. પણ ત્યાં જઈને પરિસ્થિતિ શું નિર્માણ થઈ? તો જે આયોજકે આ પીરસાવાનું આયોજન ગોઠવ્યું હતું એ લોકોને કોલેજના છોકરાઓનું સમયપત્ર, પરીક્ષાનું આયોજન વગેરે ધ્યાન ન રહી ગયું. તો 135 માંથી 120 વિદ્યાર્થીઓને તો આ રીતે કોલેજમાં 12 વાગે પહોંચી જવું પડે એવું હતું. તો 120 વિદ્યાર્થીઓ તો જતા રહેતા પોતાની રીતે જમીને. ખાલી 15 વિદ્યાર્થીઓને પીરસવા માટે સ્વામીને આ રીતે પહોંચવા જેવું થયું. તેમ છતાંય સ્વામીએ કોઈ રોષ દોષ કોઈ યુવકનો કાઢ્યો નહીં અને 15 યુવકોને પ્રેમથી કેરીનો રસ પીરસ્યો. ટ્રુ લવ ઇઝ એન્ડલેસ ફોરગિવનેસ. માફી આપવી એ પ્રેમની નિશાની છે. તો આવા તો ઘણા પ્રસંગો એ સ્વામીશ્રીના છે કે જેના ઉપરથી આપણને ખબર પડે કે મહંત સ્વામી મહારાજે યુવકોને ખરેખર એમનું હૃદય માન્યા છે અને એ રીતે એમને તેઓ પ્રેમ આપી રહ્યા છે. સ્વામી, સત્પુરુષ જ્યારે મનુષ્ય જેવા થાય છે ત્યારે સત્પુરુષની મર્યાદા પણ સામેથી સ્વીકારે છે, પરિણામે વયની મર્યાદા પણ સ્વીકારે છે. જેથી સમય જતા લાભ ઓછો થતો હોય એવું લાગે છે. તો સત્પુરુષમાં અમારું હેત વધે અને ટકે એ માટે શું કરવું?
પ્રશ્ન આપણને બધાને સ્પર્શે તેવો પૂછવામાં આવ્યો કે સત્પુરુષ એ જ્યારે મનુષ્ય રૂપે પ્રગટ થાય ત્યારે સ્વાભાવિક છે કે મનુષ્યના ભાવ ગ્રહણ કરે એટલે એમની ઉંમર વધે તેમ તેમ આપણને લાભ મળતો ઓછો થાય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને અનુભવાયો. અત્યારે મોહન સ્વામી મહારાજ પણ પહેલા જે રીતે વિચરણ કરતા, ઘરોઘર પધરામણી કરતા, સભાની અંદર આપણને પ્રત્યક્ષ લાભ આપતા, એવું અત્યારે 92 વર્ષની એમની વય, શરીરની કેટલીક બીમારીઓ એ વગેરેને લીધે ડોક્ટરોએ કરેલી સૂચનાઓના આધારે આપણને નિકટનો લાભ એ બહુ મળતો નથી એવું આપણને લાગે. પરંતુ સત્પુરુષનું સાનિધ્ય એ કેવળ સ્થૂળ નથી. ભગવાન અને સંત એ પોતે આપણે જ્યાં સુધી અમને આપણી પાસે રાખીએ ત્યાં સુધી રહેવા છે. આપણે જયારે એમને જાકારો આપીએ કે હવે તમે જાઓ, ત્યારે જે જાય. એમની પદ્ધતિ, એમનું આપણને લાભ આપવાની રીત એ બધી અનેરી છે. તો સત્પુરુષ ભલે દેહે કરીને આપણે એમનાથી દૂર રહેતા હોઈએ, પરંતુ 3 ઉપાય એવા છે જે મોહન સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે જ બતાવેલા છે. એનાથી આપણે સતત એમનું સાનિધ્ય માણી શકીએ. ગુણાતીતાન સ્વામીએ પણ આ વાત વર્ષો પહેલા કરી કે કૃપાનંદ સ્વામી સ્મૃતિ, જ્ઞાન અને ધ્યાનથી અખંડ ભગવાનમાં વૃત્તિ રાખતા. એટલે કે મહારાજની જોડે કાયમ રહેતા. તે જમાનામાં મહારાજની ભેગા ક્યાં કાયમ રહેવા મળે એવું હતું. સંતો તો ક્યાંય વિચરણ કરતા હોય, શ્રીજી મહારાજ ક્યાંય વિચરણ કરતા હોય. અને અત્યારે આપણે પણ મોહન સ્વામી મહારાજ જોડે 24 કલાક 365 દિવસ ક્યાં રહી શકીએ એમ છે. અહીંયા આપણને સ્વામી લાભ આપવા આવ્યા, હવે 5મી તારીખે મહેસાણા જશે, તો આપણે નોકરી ધંધા ભણવા વગેરેનું મૂકીને છે કે મહેસાણા જઈ શકવાના છે. તો એ શક્ય જ નથી કાયમ માટે સત્પુરુષની સાથે રહેવું. તેમ છતાં પણ સત્પુરુષ આપણી જોડે કાયમ રહે એ આપણે કરી શકીએ એનું છે. અને એનો ઉપાય આ 3 બાબત આપણને બતાવવામાં આવે. એક તો સ્મૃતિ, આપણને જે કંઈ પણ દર્શન, લાભ એ સત્પુરુષના મળ્યા હોય એને આપણે સંભાળવા. એની અંદર એવું નથી કે જાજો લાભ હોય તો જ આપણે સ્મૃતિ કરી શકીએ. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે માશુક જરા દે દેના, નૈનો કા નજારા, ઇતને में तो हो जाएगा आशुकुंता गुजारा. ભગવાન અને સંતની એક દ્રષ્ટિ, એટલે કે ટૂંકમાં જે લાભ આપણે થોડો ઘણો પણ લીધો હોય એની જો સ્મૃતિ કર્યા કરીએ તો આપણે સત્પુરુષની સાથે છીએ, સત્પુરુષ આપણી સાથે છે એ અનુભવ આપણને થતો હોય છે. તો આપણે આ કરવાનું. આજે મોહન સાહેબ અહીંયા પધાર્યા તો દર્શનનો આપણે કેટલો લાભ આપી રહ્યા છે, કથા વાર્તાનો કેવો લાભ આપી રહ્યા છે. કથા વાર્તા કરતા કરતા ઘણી ચેષ્ટાઓ કે સ્મૃતિદાયક સ્વામીશ્રી કરે છે. ગઈકાલે કથા વાર્તામાં સ્વામીએ નિરૂપણમાં વાત કરી, પ્રમુખ સાહેબ મારું વાક્ય બોલે કે ઉપર છે એ દેખાતા નથી. તો મોહન સાહેબ મારે જાણે એમ દૂરબીનથી આપણે જોતા હોઈએ દૂરનું, એવી ક્રિયા કરેલી. તો આવી પ્રકારે સત્પુરુષનો જે કઈ લાભ રોજ સ્વામીશ્રી આરતી કરે છે એનો દર્શનનો લાભ આપણને મળે છે, પૂજા કરે છે દર્શનનો લાભ આપણને મળે છે. તો આપણે જે કઈ આ બધા દર્શન કર્યાની સ્મૃતિ આપણે જે તે ક્રિયા કરતા ત્યારે કરતા જવું. એકવાર પૂજ્ય ત્યાર બધા સ્વામી સારંગપુર પધારેલા ત્યારે સંતો એમને પૂછેલું તો એમણે જણાવ્યું કે હું જે ક્રિયા કરતો હોઉં મારા જીવનની, તે ક્રિયા કરતા મેં સ્વામી બાપાને જોયા હોય